વડનગર તાલુકાના કેસિમ્પા ગામે તંગદિલી છવાઈ। વડનગર તાલુકાના કેસિમ્પા ગામની પ્રાથમિક શાળાના વરંડાની મુલાકાત દરમિયાન અધિકારીઓની હાજરીમાં જ તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું। ગામના ડેપ્યુટી સરપંચ આબિદ અલી વી પટેલ પર કેટલાક લોકોએ હુમલો કરતા ઘટના સ્થળે વડનગર મામલતદાર, ટીડીઓ, ટીપીઓ તેમજ તલાટી પણ હાજર હતા। તે સમય દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે। ગામમાં ચર્ચા ચાલી રહી છે કે કેટલાક છુપા તત્વો હિન્દુ મુસ્લિમ ભેદભાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ઘટના સમયે સરપંચ હાજર ન હોવાથી ડેપ્યુટી સરપંચ ચર્ચામાં વ્યસ્ત હતા। અન્ય પક્ષો આરોપ મૂક્યો છે કે ચૂંટણી હારનો બદલો લેવા માટે વિકાસ કાર્યોમાં વિક્ષેપ ઊભો કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલામાં વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ એચ.એલ. જોશીની ટીમ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। ઘટનાની ફરિયાદ આબિદ અલી મોમીન દ્વારા સ્માર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર નથી। મારું નામ આબિદ અલી વલીભાઈ પટેલ છે અને આજ રોજ કેસિમ્પા ગામે પ્રાથમિક કુમાર શાળાનું કમ્પાઉન્ડ વોલનું કામ કમ્પાઉન્ડ માટે ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબ તથા ટીપીઓ સાહેબ, તલાટી સાહેબ અને સરપંચ હાજર ન હોવાથી ઉપસરપંચના હોદ્દા પર મને મોકલેલ અને ઉપસરપંચ હોદ્દા પર મને મોકલેલ અને ત્યાં હું સ્થળ ઉપર ગયેલ। એ વખતે જે વરંડાનું કામ માટે જે સાહેબો આવેલા જે જોવા માટે, ચર્ચા કરવા માટે, પછી આ લોકો જે ગામના એક અમુક તત્વો જે તત્વો હતા એ તત્વો આવી અને ગામની અંદર સ્કૂલ ત્યાં આવી અને હુમલો કરવાનો પ્રયત્ન કરેલો અને મારા ઉપર જાનથી મારી નાખવાની મને ધમકી આલેલી અને ઝપાઝપી કરેલ અને અધિકારીઓ સાથે જોડે હોવા છતાં આ લોકોએ મને મારી નાખવાની ધમકી આલી છે કે અમે તમને ગમે ત્યારે મને એવો ભય છે કે આજે ગમે ત્યારે આ લોકો એક્સિડન્ટથી અથવા ગમે તે કરીને મને મારી નાખશે એવો મને ભય લાગે છે। શું બાબતે અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા? વરંડાનું કામ હતું। કલેક્ટર સાહેબને ઓર્ડર કર્યો હતો કે ભાઈ તમે ગામની અંદર તપાસ કરો। પ્રાથમિક કુમાર શાળાનું વરંડાનું કામ અટકેલ તો એ કામ ચાલુ કરવા માટે સાહેબ સર્વે માટે આવેલા અને આ લોકો આવી અને બબાલ કરી અને મને ઉપસરપંચમાં એ લોકો મારવાની ધમકી આલી અને મામલતદાર, ટીડીઓ સાહેબ બધા જોડે હતા છતાં પણ મને મારવાની ધમકી આલી। કેસિમ્પા ગામમાં વારંવાર આવા હિચકારા બનાવ બનતા હોય છે, તો શું લાગે છે આ ઘટના બાબતે? સાહેબ એમાં એવું હતું કે જ્યારે આ ઇલેક્શનની ચૂંટણી થઈ એટલે કારમી હાર, એ લોકોની કારમી હાર થવાથી આ લોકો ઉશ્કેરાઈ અને આ નવા છે ને આ તુસ્કા લઈ અને વિરોધો કરે છે ગામની અંદર અને લોકો આ રીતે મારવાની ધમકી આપે છે। હું આજે સરપંચમાં છું છતાં પણ આ લોકો મારવાની ધમકી આપે છે અને નવા કોઈ કામ થવા દેતા નથી।